હમણાં એક સમાચાર સાંભળ્યા વેરાવળમાં બનેલી ઘટના. વિચાર કરો કે તમે જેની ઉપર ભરોસો મૂકતા હોય લોકો ક્યારેક તમારો ભરોસો તોડીને તમને મોતને ઘાટ ઉતારતા હોય છે. વાત જાણે એમ છે કે વેરાવળમાં રહેતા ભાવનાબેન નામના સ્ત્રી જે ઘરમાં એકલા જ રહેતા હોય છે અને એમને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય છે. એટલે એક મેડિકલ સ્ટોર હશે જેનો એક યુવાન જાણીતો હશે, એને બ્લડ લેવા માટે યુવાનને બોલાવવામાં આવે છે અને એ શ્યામ નામનો 24 વર્ષનો છોકરો ભાવનાબેનનું બ્લડ લેવા માટે ઘરે આવે છે. શ્યામે જોયું ભાવનાબેન એકલા છે તો એ શ્યામે એનેસ્થેસિયા જે ડૉક્ટર ઓપરેશન પહેલાં દર્દીઓને આપે છે બેભાન કરવા માટે, ત્યારે એનેસ્થેસિયાનું કોઈક ન્યુવેક નામનું ઇન્જેક્શન હતું, એ છોકરો ભાવનાબેનને આપી દે છે. એટલે ભાવનાબેનને ચક્કર જેવું થાય છે. ભાવનાબેન પૂછે છે કે શ્યામ ત્યાં કયું ઇન્જેક્શન આપ્યું છે, શું કર્યું છે? કે ના ભાવનાબેન, હું લોહી લઉં છું ને તમારું, એમ કહીને લોહી ખોટે ખોટો શરીરમાંથી લોહી લેતો હોય, ઇન્જેક્શન ભરતો હોય એવો ઢોંગ કરે છે અને ભાવનાબેનને ન્યુયોર્ક નામનું ઇન્જેક્શન આપી દે છે. ભાવનાબેન બેભાન થઈ જાય છે. પછી એના ગળામાંથી ચેન બુટી કાઢી નાખે છે અને હજી એને શું એવો મગજમાં વિચાર આવે છે તો એ ભાવનાબેનના શ્વાસ રૂંધાવી નાખે છે, નાક બંધ કરી દે છે. આવી રીતે શાંતિથી ભાવનાબેનનું મર્ડર કરી નાખે છે. વિચાર કરો કે તમારી ઘરે આવતો કોઈ પણ માણસ 100% સલામત ભરોસાપાત્ર હોવો એવો હવે આ સમયમાં શક્ય નથી. માટે ચેતતો નર સદા સુખી.